હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? આજે તમારું સ્વાગત છે આપણી ડેઇલી સિરીઝના ત્રીજા લેક્ચરમાં, પાર્ટ 3માં. તો મિત્રો, ખબર હોય આપણે અગાઉ 2 લેક્ચર લીધેલા છે એમડી માટેની ઈટી માટે. હવે એવી રીતે જ એમએમબી. એટલે એમએમબીનું પૂરું નામ શું છે? મિકેનિક મોટર વ્હીકલ. તો આ પણ ખૂબ જ આઈએમપી ટ્રેડ છે પરીક્ષાને. મિત્રો, હજી લગી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લેજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે આ નંબર પર ફોન કરી શકો છો અને વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો. મિત્રો, ચાલુ કરીએ પાર્ટ 3. પહેલો પ્રશ્ન, શું વિસ્ફોટક જોખમ છે? જોખમ એટલે બરાબર કે જે વસ્તુ આપણને નુકસાન કરતી. શું છે વિસ્ફોટક જોખમ? વિસ્ફોટક બરાબર એટલે જેનાથી ખૂબ વધારે પડતું નુકસાન થાય. એમાં કયા પ્રકારના જોખમ આવે? ભૌતિક જોખમ, રાસાયણિક જોખમ, જૈવિક જોખમ કે યાંત્રિક જોખમ? ભૌતિક જોખમ એટલે મિત્રો શું થશે? કે નાનું મોટું જે જોખમ હોય ને, બરાબર, કોકને લાગી જવું, બરાબર, હાથની ઇન્જરી છે, એ ભૌતિક જોખમ આવશે. રાસાયણિક જોખમ આવશે મિત્રો વિસ્ફોટક જોખમ જેટલા પણ છે ને, બરાબર, કે જેનાથી વિસ્ફોટ થઈ શકે, જેનાથી વધારે પડતું નુકસાન થાય, બરાબર, એને વિસ્ફોટક જોખમ. જૈવિક જોખમ એટલે એ બધા આપણે ચેપી રોગ ને બધા છે એને જૈવિક જોખમ ગણવામાં આવે. યાંત્રિક જોખમ એટલે યંત્ર દ્વારા, કોઈ મિકેનિકલ વસ્તુ દ્વારા જો કોઈને લાગી જાય, જેમ કે ટાયર ફળતું હોય અને ટાયર કોઈને લાગી જાય, બરાબર, વેલ્ડિંગ કરતા હોય ત્યારે વેલ્ડિંગનો રોડ ફળિયો કોઈને લાગી જાય, તો એ યાંત્રિક જોખમમાં આવે. રાસાયણિક જોખમમાં આવશે એ વિસ્ફોટક દ્વારા, બરાબર, વિસ્ફોટ થાય એ બધા જોખમ કેમાં આવે? રાસાયણિક જોખમમાં. પછીનો પ્રશ્ન, નીચે આપેલા મનાઈ દર્શાવતા ચિહ્નનું નામ શું છે? મનાઈ એટલે આ કામ ફરજિયાત કરવાનું નથી. નું નામ શું પૂછ્યું છે? સિમ્બોલ આપ્યો છે મિત્રો. તો શું છે? પાણીથી બુઝાવવાની મનાઈ, એક તરફી મનાઈ, પગપાળા ચાલવાની મનાઈ, ધૂમ્રપાન અને જ્યોત પ્રગટાવવાની મનાઈ. તો મિત્રો, અહીંયા જો જ્યોત તો દેખાય જ છે અને આ આપણે ધૂમ્રપાન, તો આ સિમ્બોલ શેનો છે? એ ધૂમ્રપાન અને જ્યોત પ્રગટાવવાની મનાઈ છે. મિત્રો, બધા ચેતવણી દર્શક ચિહ્નોની આપણે સરસ મજાની અલગથી પીપીટી તૈયાર કરેલી છે. એ પણ ટૂંક જ સમયમાં આવી જશે, કારણ કે આ પણ ખૂબ આઈએમપી પ્રશ્નો છે. પછીનો પ્રશ્ન આપણે જોઈ લઈએ એમાં ધૂમ્રપાન અને જ્યોત પ્રગટાવવાની મનાઈ. પછીનો પ્રશ્ન, નીચે આપેલા ચેતવણી ચિહ્નનું નામ જણાવો. આપેલા ચેતવણી ચિહ્નનું શું નામ છે? આગનું જોખમ, લેઝર બીમ, ઝેરયુક્ત ખતરો, વિદ્યુત આંચકો લાગવાનો ખતરો, એટલે શોક લાગવાનો ખતરો. તો મિત્રો, આ નિશાની આપણે જનરલી વીજળીમાં પણ આવી નિશાની જોતા હોય કે વીજળી પડવાની તો આવી નિશાની. મિત્રો, આ નિશાની શેના માટે છે? અહીં વિદ્યુત આંચકો એટલે સ્ટ્રોક લાગવાનો ખતરો છે, એટલે સાવધાનીથી કામ કરવું. રબરના શૂઝ પહેરવા, બરાબર, હેન્ડ ગ્લોવ્સ પહેરવા, બરાબર. આ નિશાની કોના માટે છે? વિદ્યુત આંચકો લાગવાનો ખતરો. પછીનો પ્રશ્ન મિત્રો, વોટર પંપમાં કયા પ્રકારના બેરિંગનો ઉપયોગ થાય છે? વોટર પંપ છે, જે પંપ છે એમાં બે બેરિંગ હોય છે. બેરિંગ ક્યાં હોય? જે મોટરની જે શાફ્ટ હોય, જ્યાં મોટર ફરી શકતી હોય, ત્યાં બેરિંગ હોય. બંને બાજુ બે બેરિંગ હોય. એમાં કયા પ્રકારના હોય? બોલ બેરિંગ હોય, રોલર બેરિંગ હોય, નીડલ બેરિંગ હોય કે ટેપર રોલર બેરિંગ હોય. તો વોટર પંપમાં કયા ટાઈપના બેરિંગ હોય છે? તો વોટર પંપમાં હંમેશા બોલ બેરિંગ હોય છે. કેવા? બોલ બેરિંગ, જે થોડા નાના હોય સાઈઝમાં. પછીનો પ્રશ્ન, રેડિએટરની અપર ટેન્કથી લોવર ટેન્ક સુધી પાણીના પ્રવાહને કયો ભાગ રેડિએટર છે, ગાડીમાં જે રેડિએટર હોય છે એના અપર ટેન્કથી લઈ અને લોઅર ટેન્ક સુધી પાણીનો જે ફ્લો થાય છે એને કયો ભાગ મંજૂરી આપે છે? બાય ફિન્સ, કોર ટ્યુબો, વોટર પંપ કે નીચેનું છિદ્ર. તો મિત્રો, આમાં શું આવશે? કોર ટ્યુબ. જે ટ્યુબો હોય ને, આ બધી શું હોય? ટ્યુબ હોય. આ ટ્યુબના કારણે અપર ટેન્કમાંથી લોઅર ટેન્ક સુધી પાણીનો ફ્લો થાય છે. તો આને શું કહેવાય? કોર ટ્યુબ. એટલે રેડિએટરના અપર ટેન્કમાંથી લોઅર ટેન્ક સુધી પાણીના પ્રવાહને કોર ટ્યુબો દ્વારા અનુમતિ મળે છે. પછીનો પ્રશ્ન મિત્રો,
એર કુલિંગ સિસ્ટમમાં મેટલ ફિન્સનો ઉપયોગ શું છે? ફિન્સનો ઉપયોગ જણાવવાનો છે. તો ફિન્સનો ઉપયોગ ગરમી પૂરી પાડવી, ગરમી વધારવી, ગરમી ઓછી કરવી અને ગરમી જાળવી રાખવી. તો કુલિંગ સિસ્ટમ છે તો ફિન્સ હંમેશા શું કરવા માટે હોય? ગરમીને ઓછી કરવા માટે. ફિન્સમાં શું હોય મિત્રો? આવી રીતે 5-6 વસ્તુ હોય. અહીંથી જે પાણીનો ફ્લો થયો હોય એ પાછો આમ જાય, પાછો આમ જાય, આમ પાછો આમ જાય, આમ. અહીંયા વચ્ચે છે ને એર હોય, ખુલ્લું હોય, એટલે હવાનું પ્રસરણ થાય, એટલે આ પાણી ઠંડુ પડે. એટલે અહીંયાથી આવતા સુધી અહીંયા સુધીમાં પાણી ઠંડુ પડી જાય. એટલે મેન શું છે આનું કામ? ગરમીને ઓછી કરવા માટે, એટલે ભાગ પાડીને એ કામ કરે. જો મિત્રો આપણા કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. સરસ મજાનો આપણો કોર્સ ડિઝાઇન થયેલો છે. હજી લગી જો તમે જોયો ન હોય તો એકવાર વિઝિટ કરી લેજો. GSRT હેલ્પર કોર્સ ખૂબ જ નોમિનલ રેટમાં અને બધુંય કવર થશે. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ. તમારે કોઈ અન્ય સાહિત્ય, કોઈ અન્ય બુક કે કોઈ વિડીયો લેક્ચર્સ કોઈ એક્સ્ટ્રા લેવાની જરૂર નહીં પડે. ITIના 14 ટ્રેડનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ આપણામાં છે. સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત, કરંટ અફેર, અંગ્રેજી બધુંય આમાં છે. કમ્પ્યુટર બધું. અને તમામ વિષયની ટોપિક ટેસ્ટ પણ તમને આપવામાં આવેલી છે. મિત્રો હજી લગી વિઝિટ ન કર્યું તો એકવાર વિઝિટ કરી લેજો. અને એકવાર ટ્રસ્ટ રાખશો તો તમને મજા પણ આવશે. એ ખૂબ જ સારું કન્ટેન્ટ આપવામાં આવેલું છે. મિત્રો પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન આજે જ ગુજરાતની એપ્લિકેશન ડાઉનલોડ કરી. પછીનો પ્રશ્ન જોઈએ. કયા ગવર્નર ટેમાં રેક રોડ ડાયાફ્રામ ફિટ હોય છે? ડાયાફ્રામ જે હોય ને કનેક્ટિંગ રોડ ઉપર જે મેન ઓલું જે મોટું હોય ને ડાયાફ્રામ કહેવામાં આવે છે. અને આકૃતિ આવશે ને તમને આકૃતિ પણ હું દેખાડી. તો મિકેનિકલ ગવર્નર, ન્યુમેટિકલ ગવર્નર, સર્વો ગવર્નર કે સેન્ટ્રીફ્યુગલ ગવર્નર? તો શું આવશે? રેક રોડ ડાયાફ્રામ એમાં ફિટ થયેલું હોય. રેક રોડ ડાયાફ્રામ હંમેશા ન્યુમેટિક ગવર્નર સાથે ફિટ થયેલું હોય છે. રેક રોડ ડાયાફ્રામ હંમેશા ન્યુમેટિક ગવર્નર સાથે ફિટ થયેલું હોય છે. પછીનો પ્રશ્ન. સિલેક્ટિવ કેટાલિટિક રિડક્શનમાં DEFનું પૂરું નામ? સિલેક્ટિવ કેટાલિટિક રિડક્શનમાં DEFનું પૂરું નામ શું છે? ડીઝલ એન્જિન ફ્લુઇડ, ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઇડ, ડીઝલ એમિશન ફ્લુઇડ કે ડીઝલ એન્જિન ફ્યુઝ? DEFનું પૂરું નામ શું છે? ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઇડ. DEF ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઇડ. મિત્રો આવા નાના નાના ફૂલ ફોર્મ ખૂબ યાદ રાખવા. 2-3 માર્કમાં આમાં ફૂલ ફોર્મ પૂછાઈ જાય. હવે DEF ભૂલાવું નથી. ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઇડ. પછીનો પ્રશ્ન. આધુનિક વાહનમાં EGR વાલ્વ શું નિયંત્રિત કરે છે? તો મિત્રો પાછું મેં તમને કીધું હતું ફૂલ ફોર્મ આવડે છે. તો EGR નું ફૂલ ફોર્મ શું છે? એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન. EGR નું ફૂલ ફોર્મ શું છે? એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન. આગળ DEF નું ફૂલ ફોર્મ શું હતું? ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઇડ. પછી EGR નું ફૂલ ફોર્મ એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન. નું કામ શું છે? તે શું નિયંત્રિત કરે છે? એન્જિન વેક્યુમ કંટ્રોલ કરવા માટે, વેક્યુમ રેગ્યુલેટેડ વાલ્વ, લિનિયર ઇલેક્ટ્રોનિક કંટ્રોલ વાલ્વ અને સોલેનોઇડ કંટ્રોલ વાલ્વ. તો શું આવશે? લિનિયર ઇલેક્ટ્રોનિક કંટ્રોલ વાલ્વ. એક્ઝોસ્ટ ગેસ જે સર્ક્યુલર છે EGR છે એ શું કામ કરે છે? ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ વાલ્વ. પછીનો પ્રશ્ન. કયું ડિવાઇસ ઓછી ઝડપે વધુ આઉટપુટ આપે છે? ડાયનેમો, ઓલ્ટરનેટર, ટ્રાન્સફોર્મર કે સેલ્ફ મોટર? મિત્રો આપણે બેટરી ચાર્જ કરવા માટે હંમેશા અલ્ટરનેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓછી ઝડપે વધુ આઉટપુટ કોણ આપશે? ઓલ્ટરનેટર. કીધું અલ્ટરનેટરને બીજી રીતે તમારે કેવું હોય તમે એને AC જનરેટર પણ કહી શકો. અલ્ટરનેટરનું બીજું શું કહેવાય? AC જનરેટર. આપણામાં બેટરી ચાર્જ કરવા માટે બધી વસ્તુ માટે ઓલ્ટરનેટરનો ઉપયોગ થાય છે ગાડીમાં. નીચે આપેલા આકૃતિમાં પિસ્ટન હેડનું નામ. નીચે કયું પિસ્ટન હેડ આપેલું છે? ફ્લેટ હેડ આપેલું છે, રાઉન્ડ હેડ આપેલું છે, કોન્કેવ હેડ આપેલું છે કે ઇરેગ્યુલર હેડ આપેલું છે?
તો શું આવશે મિત્રો? ડોમ હેડ. આ જે છે આપેલું છે એ શું છે? ડોમ હેડ ટાઈપનું પિસ્ટન આપેલું છે. પછીનો પ્રશ્ન મિત્રો, ઇન્ટરનલ ગિયર ઓઇલ પંપમાં ઇનર ડ્રાઈવ ગિયર કયા પ્રકારનું હોય છે? ઇન્ટરનલના ગિયરના ઓઇલ પંપ ઇનર ડ્રાઈવ ગિયર ફોર ગિયર હોય, સ્પાઇરલ ગિયર હોય, રોટર ગિયર હોય કે હેલિકલ ગિયર હોય? તો શું આવશે? ફોર ગિયર. ઇન્ટરનલ ગિયર ઓઇલ સિસ્ટમમાં ઇનર ડ્રાઈવમાં સ્પોર ગિયર ટાઈપ હોય છે. કેવું ટાઈપ? સ્પોર ગિયર. પછીનો પ્રશ્ન, હાઇડ્રોમીટરનો ઉપયોગ, શું નાના મીટરનો ઉપયોગ છે? તમને ખબર છે મિત્રો હાઇડ્રોમીટર ક્યાં વપરાય છે? બેટરી હોય ને તો આપણે બેટરીમાં પાણી હોય છે. જે પાણી નથી હોતું એ ખરેખર શું હોય? ડિસ્ટિલ વોટર હોય છે. એની 1200 ગ્રેવિટી હોય છે. એ પાણી ખાલી થઈ જાય ને તો આપણે પાણી નાખવું પડે. બેટરીની કેપેસિટી આયુષ્ય સારું રહે, કેપેસિટી સારી રહે. બાકી તો એના જે રોડ્સ હોય ઘસાઈ જાય. આ પાણી નાખીએ છીએ તો પાણી કેટલું હોવું જોઈએ, એની ઘનતા કેટલી હોવી જોઈએ, ઘનતા માપવા માટેનું સાધન છે એ શું છે? હાઇડ્રોમીટર. એટલે આમાં જો જેમ એને પાણીમાં નાખવામાં આવે પછી આ જે બૂચ છે એને પ્રેસ કરવાનું, એટલે પાણી અહીંયા ઉપર જશે. પાણી ઉપર ચડી અને પછી એક અમુક ઘનતા સુધી પછી અહીંયા સ્ટોપ થઈ જાય. એ જે ઘનતા હોય ને એને નોટ કરવાની આવે. જનરલી આપણે 1200 ની ઘનતા હોય. બેટરીનું પાણી ચેક કરવાનું, એટલે પાણીની ઘનતા તપાસવા માટે, ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા તપાસવા માટે, રેખલાનું તાપમાન તપાસવા માટે, સલ્ફ્યુરિક એસિડની ઘનતા તપાસવા. શું આવશે? ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા તપાસવા માટે. મેં કીધું ડિસ્ટિલ વોટર આવે. કેવું વોટર આવે? એમાં હોય ને ડિસ્ટિલ વોટર હોય. ઘણા લોકો એસીનું જે પાણી નીકળે છે ને એ પણ એનો પણ આમાં યુઝ કરે છે. સ્પેસિફિક ગ્રેવિટી વાળું હોય, સસ્તું જ આવે છે, નોર્મલ રેટનું હોય છે. બરાબર. એટલે હાઇડ્રોમીટર કોઈ પણ કે તો શું આવશે? ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. પછીનો પ્રશ્ન, ડીસી મોટરની ફિલ્ડ કોઇલમાં કન્ટિન્યુટી તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એમીટર, વોલ્ટમીટર, વોટમીટર કે મેગર? જ્યારે પણ કન્ટિન્યુટી તપાસવાની હોય કોઈ પણ વાઇન્ડિંગની, ડીસી હોય, એસી હોય, કોઈ પણ કોઇલની, તો હંમેશા કયું સાધન આવશે મિત્રો? મેગર. કન્ટિન્યુટી તપાસવા માટે હંમેશા મેગર આવશે. એમાં કોઈ પણ સાધન હોય, કોઈ પણ મોટર હોય, વાઇન્ડિંગની કન્ટિન્યુટી હંમેશા મેગર દ્વારા તપાસવામાં આવે છે. કોઈ કહેશે મેગર શેના ઉપર કામ કરે? મેગરનો અવરોધ કેટલો હોય? તો મેગરનો અવરોધ હંમેશા મેગા ઓહ્મમાં હોય છે. યાદ રાખવાનો પ્રશ્ન છે. પછીનો પ્રશ્ન, કયા પ્રકારની સર્કિટમાં જોખમ હોય છે? રિસ્ક. રિસ્ક કઈ પ્રકારની સર્કિટમાં હોય છે? ઓપન સર્કિટમાં, સિરીઝ સર્કિટમાં, શોર્ટ સર્કિટમાં, પેરેલલ સર્કિટ. તો ઓપન સર્કિટ એટલે સર્કિટ જ ઓપન છે તો કરંટ જ નથી પસાર થતો, આમાં જોખમ ક્યાંથી આવશે? નહીં આવે. સિરીઝ સર્કિટમાં 2-3 વસ્તુ સિરીઝમાં હોય. બરાબર. આપેલી ને બીજી એમાંય કંઈ જોખમ જેવું કંઈ છે. શોર્ટ સર્કિટ છે ને જ્યારે ફેઝ ને ન્યુટ્રલ ભેગા થઈ જાય ને ત્યારે છે જોખમ. શું કામ? તો જ્યારે શોર્ટ સર્કિટ થાય ને ત્યારે કરંટની વેલ્યુ હોય ને ટ્રીમેન્ડસ ખૂબ જ હાઈ હોય. એટલી બધી હાઈ હોય કે આગ પણ લાગી જાય અને વાયર પણ બળી જાય. પેરેલલ સર્કિટમાં કંઈ છે નહીં, ઘરનું વાયરિંગ પેરેલલમાં હોય છે, એમાં પણ કોઈ રિસ્ક નથી. મેન છે શોર્ટ સર્કિટ. જ્યારે ફેઝ ન્યુટ્રલ ભેગા ન થાય એના માટે શોર્ટ સર્કિટ થાય ત્યારે સૌથી હેવી જોખમ ગણવામાં આવે છે. આગ લાગવાની પૂરી શક્યતા હોય. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. બરાબર. આ વિડીયો જો તમને ગમ્યો હોય લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અને જો તમે આવી રીતે ચેનલને શેર કરતા રહેશો તો તમારા માટે સારામાં સારું કન્ટેન્ટ આવતું રહેશે. મિત્રો, લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપની લિંક આપેલી છે, પ્લે સ્ટોરની લિંક આપી છે. હજી લગી એપ્લિકેશન ડાઉનલોડ ન કરેલું હોય તો આજે જ ડાઉનલોડ કરી લેજો. અને જીએસઆરટીસી હેલ્પરના સિલેક્શન મેળવવા માટે આજે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તૈયારી ચાલુ કરી દો. ટાઈમ ખૂબ ઓછો છે એટલે થોડા સમયમાં આપણે ઘણું બધું કરવાનું છે. તો થેન્ક યુ અગેન. જય હિન્દ. જય હિન્દ.